સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે શરમજનક ઘટના। સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આખા ગામની આસ્થાનું કેન્દ્ર એવું અને તમામ વર્ગને ઉપયોગમાં આવે તેવા નરસા પ્રસંગે ઉપયોગમાં આવે તેવી સાર્વજનિક ઉપયોગ હેતુ જગ્યામાં આશાપુરી માના સાનિધ્યમાં એક મઠનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, જ્યાં ગામનો નાનામાં નાનો વર્ગ પણ પોતાના પ્રસંગો કરી શકે અને ગામ ક્યારેય હળીમળીને ગામના સામૂહિક કાર્ય કરી શકે તેવી જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં પદાધિકારીઓના ઇશારે અધિકારીઓ દ્વારા ડિમોલેશનનો હુકમ કરતા મોટા પોલીસ કાફલા આંબરડી ગામમાં ખડકીને જાણે ગામમાં કોઈ ઘર્ષણ કરે એમ હોય એવી ખોટી શંકાના આધારે આખા કુંડલાની પોલીસ બોલાવીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ગામ લોકોએ પણ સંપૂર્ણ કાયદાની જોગવાઈ મુજબ સહયોગ કરેલ, પરંતુ આ લોકશાહીના દેશમાં આ ખૂબ જ શરમજનક અને દુઃખદ ઘટના થવા પામી છે, કારણ કે આંબરડી ગામના કેટલાય માથાભારે શખ્સો એવા છે કે જેમણે ગ્રામ પંચાયત અને પ્રાંતની સર્કલની જગ્યા પર દબાણો કરેલા છે। સરકારી પડતરમાં જે વિવાદિત છે તે સરકારે મફત પ્લોટ ફાળવેલા છે, એના ઉપર ખોટા વાડાઓ દર્શાવી તંત્રને મિલીભગતથી દબાણ કરી કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બાંધેલા છે। લેન્ડ અને ક્રાઇમિંગ અરજીઓ ઉપર દાખલ થઈ હોવા છતાં એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે આ લોકશાહી દેશમાં લોકશાહીનું ખૂન છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજ સમુદાયમાં આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડે છે અને હિન્દુના નામે મત માગતી સરકાર આજે તંત્રને આદેશ કરી હિન્દુ સમુદાયને ધાર્મિક સંસ્થાઓ પર નહીં પરંતુ સમગ્ર હિન્દુઓના હૃદય પર ઘા કરી રહી છે। આ કેટલા અંશે વ્યાજબી છે। આંબરડી ગામે સાર્વજનિક ઉપયોગ હતું બનાવવામાં આવેલા ધાર્મિક સ્થળ તંત્ર દ્વારા કરવામાં આવેલ ડિમોલેશન પ્રોગ્રામનું સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ સોનરકટ, સાવરકુંડલા। નામ મહેશ ચોટવડિયા, આંબરડી ગામ ઉપસર્ગ। આપ જોઈ રહ્યા છો આંબરડી ગામેથી ડિમોલેશન ચાલી રહ્યું છે। આ પ્લેસ એવું હતું, આ જગ્યા કે સાર્વજનિક ઉપયોગ હેતુ એક પરિવારને પણ તમામ ગામના સહયોગથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય, કોઈ નાનો વર્ગ હોય તો એ પણ કોઈ સારો મોડો પ્રસંગ કરી શકે આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું। ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મહેસૂલમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય આને વિવાદિત આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે આંબરડી ગામે આ ડિમોલેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે। ખૂબ શરમજનક વાત કહેવાય, ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે મત માંગતી સરકાર, રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ પાડી રહી છે। આપ જોઈ શકો છો, આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોઈ ન શકે। આપ જોઈ શકો છો, અમે પણ શાંતિપ્રિય માણસો છીએ, શાંતિમાં માનનારા છીએ। તંત્ર અને પોલીસ તંત્ર તો ચીઠીનું ઠાકર છે કે હુકમના આધારે તેઓ પ્રોટેક્શન આપતા આવ્યા છે, અને આપ જોઈ શકો છો કેટલા ગામ લોકો સહયોગ કરી રહ્યા, આપ જોઈ શકો છો તમામ લોકો સહયોગ કરી રહ્યા છે તંત્રને। પરંતુ આ લોકશાહીનું ખૂન છે। આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં। અધિકારીઓ પદાધિકારીના ઇશારે કામ કરે છે। કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે, કેટલાય શોપિંગો બની ગયા છે, કરોડો અબજો રૂપિયાના કેટલાય કર ચોરી કરે, કેટલું કરે છે, પરંતુ સત્તાના ઇશારે પદાધિકારીઓના ઇશારે એનો વાળ પણ વાંકો નથી થતો। ત્યારે આમાં લોકશાહી જેવું આ દેશમાં કંઈ રહ્યું નથી। આની કરતાં તો ગોરાઓ પણ સારા હતા। એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદર અમે કાયદાની રૂએ લડી લેવાના છીએ। અમે શાંતિપ્રિય માણસો છીએ, અમે સહયોગ કર્યો છે આ ડિમોલેશનમાં, પરંતુ અમે કાયદાની રૂએ લડવાના છીએ અને આનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે, એમાં કોઈ બે મત નથી। થેન્ક યુ।